હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજથી 15 મોટા નિયમો બદલાઈ ગયા। યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, રેલવે ટિકિટ બુકિંગ, સ્પીડ પોસ્ટ અને પેન્શન યોજનાઓમાં થયા મોટા ફેરફાર। 9 મહિનો એટલે કે 1 ઓક્ટોબર 2025 આપણા રોજિંદા જીવન અને નાણાકીય વ્યવહારો પર સીધી અસર કરતા 15થી વધુ મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે। આ ફેરફારોમાં ગેસ સિલિન્ડરના ભાવ, રેલવે ટિકિટ બુકિંગના નિયમો, યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં વધારો, ઓનલાઈન ગેમિંગના કડક નિયમો અને એનપીએસ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમમાં 100% સુધી રોકાણનો સમાવેશ થાય છે। 100% સુધી ઇક્વિટી રોકાણનો સમાવેશ થાય છે। આ ઉપરાંત પોસ્ટ ઓફિસની સ્પીડ પોસ્ટ સેવાઓમાં સુધારા અને આરબીઆઈની નાણાકીય નીતિની બેઠક પણ આ મહિનામાં મહત્વની ભૂમિકા ભજવશે। તહેવારોની મોસમને કારણે ઓક્ટોબરમાં 21 દિવસની બેંક રજાઓ પણ રહેશે। આ તમામ ફેરફારો રોકાણ, બેન્કિંગ અને મુસાફરીના આયોજન માટે મહત્વપૂર્ણ છે। પહેલો, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મર્યાદામાં વધારો। હવે યુપીઆઈ દ્વારા એક સમયે ₹5 લાખ સુધીની રકમ ટ્રાન્સફર કરી શકાય છે, જે પહેલા ₹1 લાખ હતી। આ ફેરફાર ખાસ કરીને રિયલ એસ્ટેટ અને મોટા વ્યવસાયો માટે મદદરૂપ થશે। કલેક્શન રિક્વેસ્ટ સુવિધા બંધ। એનપીસીઆઈએ સુરક્ષાના કારણોસર યુપીઆઈની કલેક્શન રિક્વેસ્ટ એટલે કે પૈસાની માંગણી સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે। 1 ઓક્ટોબરથી તમે યુપીઆઈ દ્વારા કોઈ મિત્ર કે સંબંધી પાસેથી સીધા પૈસા માંગી શકશો નહીં। યુપીઆઈ ઓટો પે સબસ્ક્રિપ્શન અને બિલની ચૂકવણી માટે યુપીઆઈ પર હવે ઓટો પે સુવિધા ઉપલબ્ધ થશે। વપરાશકર્તાઓને દરેક ઓટો ડેબિટ માટે સૂચના પણ પ્રાપ્ત થશે। એનપીએસ યોગદાનમાં વધારો। રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમમાં લઘુત્તમ માસિક યોગદાન ₹500થી વધારીને ₹1000 કરવામાં આવ્યું છે, જે નિવૃત્તિ ભંડોળને મજબૂત બનાવશે। 100% ઇક્વિટી રોકાણ। બિનસરકારી એનપીએસ રોકાણકારોને હવે તેમના સમગ્ર ભંડોળ 100%નું રોકાણ ઇક્વિટીમાં કરવાની છૂટ મળશે, જે ઊંચા વળતરની સંભાવના સાથે જોખમ પણ ધરાવે છે। એનપીએસ ટાયર સિસ્ટમ અને ફ્રી। એનપીએસમાં હવે ટાયર 1 અને ટાયર 2 એમ 2 વિકલ્પો હશે। પીએફઆરડીએ એ નવી પેન્શન યોજનાની ફીમાં સુધારો કર્યો છે, જેમાં પીઆરએએન કિટ ખોલવા માટે ₹18નો ખર્ચ થશે। મલ્ટિપલ સ્કીમ માળખું। વિવિધ સીઆરએ યોજનાઓ હવે એક જ પીઆરએએન નંબર હેઠળ ચલાવી શકાશે, જેનાથી રોકાણકારોને વધુ લવચીકતા મળશે। નાની બચત યોજનાઓ પર વ્યાજ। પીપીએફ, એસસીએસએસ અને એસએસવાય જેવી નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો 1 ઓક્ટોબરથી અમલમાં આવતા ત્રિમાસિક ધોરણે સુધારવામાં આવશે। આરબીઆઈ મીટિંગ અને રેપો રેટ। આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 1 ઓક્ટોબરના રોજ યોજાશે। જો રેપો રેટ ઘટશે તો હોમ અને કાર લોન પર ઈએમઆઈમાં ઘટાડો થઈ શકે છે। રેલવે ટિકિટ બુકિંગના નવા નિયમો। ઓનલાઈન રિઝર્વેશન ખોલ્યાની પહેલી 15 મિનિટમાં માત્ર સંપૂર્ણ આધાર ચકાસણી ધરાવતા લોકો જ ટિકિટ ખરીદી શકશે। આ નિયમ હવે સામાન્ય રિઝર્વેશન માટે પણ ફરજિયાત રહેશે। ઓક્ટોબરમાં બેંક રજાઓ। તહેવારોની મોસમને કારણે ઓક્ટોબરમાં 21 દિવસની બેંક રજાઓ રહેશે, જેમાં ગાંધી જયંતિ, દશેરા અને દિવાળી જેવા તહેવારોનો સમાવેશ થાય છે। બેન્કિંગ વ્યવહારો કરતા પહેલા રજાઓની સૂચિ તપાસવી જરૂરી છે। એલપીજી સિલિન્ડરના ભાવ। ઓઇલ કંપનીઓ દર મહિને 1લી તારીખે ગેસ અને ઇંધણના ભાવમાં સુધારો કરે છે। 1 ઓક્ટોબરના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ સુધારો કરવામાં આવશે। નવા સ્પીડ પોસ્ટ નિયમો। પોસ્ટ વિભાગે સ્પીડ પોસ્ટના દરો અને
સુવિધાઓમાં સુધારો કર્યો છે. હવે OTP આધારિત ડિલિવરી, ઓનલાઈન બુકિંગ અને રિયલ ટાઈમ ટ્રેકિંગ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને 10% અને નવા જથ્થાબંધ ગ્રાહકોને 5% ડિસ્કાઉન્ટ પણ મળશે. તો દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ.